ચાલો જાણીએ આપણા લોકલાડીલા સરદાર વલ્લભભાઈ પટેલ વિશે. બાળકોના સરદારમાંથી લેખક શ્રી મુકુલભાઈ કલારથી. આપ સાંભળી રહ્યા છો શાબ્દીના સ્વરમાં. જનસેવા એ જ પ્રભુ સેવા. સરદારશ્રીએ જનસેવા એ પ્રભુ સેવા છે એમ જાહેરમાં કહેવાના બદલે એ સૂત્રને આચારમાં મૂકી બતાવ્યું છે. બોરસદ તાલુકામાં 1932થી પ્લેગ શરૂ થયો. 1934 સુધી ત્યાંના લોકોએ સરકારને પ્લેગ સામે તાકીદના પગલાં ભરવા ઘણીવાર વિનંતી કરી, પણ સરકારે આંખ આડા કાન કર્યા. 1935માં પણ પ્લેગ શરૂ થયો. છેવટે જિલ્લાના સૌ કાર્યકર્તાઓએ સરદારશ્રી આગળ આખો કેસ રજૂ કર્યો. સરદારે મુંબઈથી ડૉક્ટર ભાસ્કરભાઈ પટેલને બોલાવ્યા. ગામે ગામ ફરીને તપાસ આદરી. લોકોની વાત સાચી ઠરી. સરદારે તરત જ રાહત કાર્ય હાથ ધર્યું. સેવાભાવી ભાસ્કરભાઈએ આ કાર્યમાં પૂરેપૂરો સહકાર અને સેવા આપવાની તૈયારી બતાવી. બીજા ડૉક્ટરો પણ એમાં ભળ્યા. સરદારે પ્લેગ સામે ઝુંબેશની છાવણી ઊભી કરી. બોરસદમાં સત્યાગ્રહ છાવણીના મકાનમાં દવાખાનું શરૂ થયું. સ્વયંસેવકોની ટુકડી પ્લેગગ્રસ્ત ગામોમાંથી દર્દીઓને દવાખાનામાં લઈ આવવા લાગી. સરદાર એટલેથી અટક્યા નહીં. પ્લેગગ્રસ્ત ગામોમાં ગંદકીનો પાર નહોતો. સરદારે સ્વયંસેવકોની મદદથી એ ગામોને સ્વચ્છ કરવાનું કામ ઉપાડ્યું. દરેક ઘર ચોખ્ખું કર્યું. ખૂણા ખાંચરાની ગંદકી કાઢી. મરકીથી મરેલા ઉંદરોને કાઢીને બાળી મૂક્યા. બધી જગ્યાએ ઇકલ્શન છાંટી ગંધકની ધૂળીથી મરકીની જીવાતનો નાશ કર્યો અને હવાની શુદ્ધિ કરી. સત્યાગ્રહ છાવણીવાળા દવાખાનાથી થોડે દૂર ગામ બહાર એક ખેતરમાં ઘાસના કામચલાઉ માંડવા તૈયાર કર્યા હતા. સરદાર આ જગ્યાએથી 2-2.5 માસ પલાઠી વાળીને બેઠા. સ્વયંસેવકો અને દાક્તરોને ઉત્સાહ આપતા રહ્યા તથા દર્દીઓને પણ આશ્વાસન આપતા ફર્યા કરતા. ચૈત્ર વૈશાખના ખરા તાપમાં ગાંધીજી પણ છાવણીની મુલાકાતે આવ્યા. ત્યાં 1 અઠવાડિયું રહ્યા. સરદારની રાહબરી હેઠળનું સેવા કાર્ય અને શુદ્ધિ કાર્ય ગાંધીજીએ બધે ફરીને નિહાળ્યું. ગાંધીજી ખૂબ જ પ્રસન્ન થયા. અસ્તુ.